અમરેલીના બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સામાજિક સહકારી સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અમરેલીના બગસરામાં ₹4.5 કરોડના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHC નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે। આ વિધાનસભા ક્ષેત્રને બે સુંદર મજાની સગવડો ધરાવતી હોસ્પિટલ મળી રહી છે। આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે આરોગ્યની સુવિધાઓ વધારવાની સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું। આજે એક એવું નેટવર્ક 2011 ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025 ની વસ્તીના પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન સરકારે કર્યો છે। ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ તેમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા અપૂરતી લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર વધારવામાં આવ્યા છે અને સાથે સાથે વિઝિટિંગ ડોક્ટરો તરીકે અહીંયા 3 કલાક આવીને સેવા આપે એમના પણ રેટમાં ઘણો મોટો વધારો કર્યો છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। 4.5 કરોડના ખર્ચે બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHC નું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। એટલે આજ વિધાનસભાને બે સુંદર મજાના સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા PSC, CHC, સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાનું અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે। બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્વ સમજતા હતા અને મહત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક 2011 ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025 ની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। અડધો ભરેલો છે એટલે આખો પણ ભરી જશે। તમે ચિંતા ના કરો ક્રમશઃ જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। મેડિકલ કોલેજોમાં સતત ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવા પડે છે। અમરેલીમાં મેડિકલ કોલેજ હોવા છતાં ફોરેન્સિક પીએમ માટે કોઈને ભાવનગર લઈ જવી પડે છે। તો અહીંયા ફોરેન્સિક પીએમ થાય તે માટે હું ચોક્કસ જોઈ લઈશ। તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે। ચોક્કસ એ બ્રાઉન ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં ખૂટતી સુવિધાઓ અને ખૂટતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તો બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કરાવીશું। ચાર્જ લેવામાં આવે છે આઈસીયુના અને બેડના ચાર્જ વસૂલવામાં આવે છે। સોરી અમરેલી સિવિલ હોસ્પિટલમાં અલગ ચાર્જ પણ વસૂલવામાં આવે છે। એવું મારા ધ્યાનમાં નથી પરંતુ જે વિષય કે જે સારવારની અંદર આમ તો PMJYમાં તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે પણ આવો કોઈ વિષય હશે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતાની સાથે આખું ઇન્સ્પેક્શન પણ આપણી કોલેજનું કરાવી લઈશું। ડાયાલિસિસની અંદર ડાયાલિસિસ ટેકનિશિયનની જરૂર પડે છે પરંતુ આ CHC સેન્ટરમાં બીજી પણ સ્પેશિયાલિટીની સગવડો આપવા માટે જેમ જેમ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ એટલે MD MS ને સુપર સ્પેશિયાલિસ્ટ
ડોક્ટરો અવેલેબલ થતાની સાથે અને હમણાં જ જો તમને ખબર હોય તો રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર્સ આપણે વધાર્યા છે અને સાથે સાથે સીએમ સેતુની અંદર જે બહારના ડોક્ટરો જે વિઝિટિંગ ડોક્ટરો તરીકે અહીંયા 3 કલાક આવીને સેવા આપે એમના પણ રેટમાં ઘણો બધો મોટો વધારો કર્યો છે. એટલે સ્વાભાવિક અહીંયાની રોગી કલ્યાણ સમિતિ નક્કી કરે કે અહીંયા અમારે ઓર્થો કે પીડિયાટ્રિશિયન કે ગાયનેક કે બીજા કોઈ ડોક્ટરોની સુવિધાની જરૂર છે તો ચોક્કસ એમને બોલાવીને આપી શકે છે. પરંતુ સીએચસી સેન્ટરમાં વર્ગ 1ના અધિકારીઓ માટેનું જે મહેકમ છે એ પણ ડોક્ટરો પ્રાપ્ત થતાની સાથે જ મળશે. અત્યારે જીપીએસસીની અંદર આખી પ્રક્રિયા ચાલી રહી છે. એમબીબીએસ ડોક્ટર અને સાથે પીજી ડોક્ટર જેને આપણે વર્ગ 1ના તબીબી અધિકારીઓ કહીએ છીએ એ મળતાની સાથે આપણે ગુજરાતમાં આપીશું અને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી શકાય એના માટે રાજ્ય સરકારનો સતત પ્રયત્ન.